નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ એકદમ ધીરે થઈ ગયો છે. ગુજરાતની આસપાસ હજુ કોઈ સિસ્ટમ નથી, પણ આગામી થોડા દિવસોમાં ગુજરાત પર ફરીથી વરસાદ કહેર બનીને વરસવાનો છે. 21 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધી, એટલે 21થી 30 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અત્યારે ક્યાં વરસાદ પડી શકે છે, કેટલો વરસાદ પડી શકે છે, સમજવું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમને દેખાતું હશે કે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. આ બાજુ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. અતિથી અતિ ભારે વરસાદ નહીં પડે, સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અહીંયાથી જે ટ્રફ પસાર થયો એ ટ્રફ પાકિસ્તાન તરફ જશે અને ટ્રફ જ્યારે પાકિસ્તાન તરફ જાય છે તો એની અસર કચ્છ પર પણ થવાની છે. એટલે આગામી 17 અને 18 તારીખની આસપાસ કચ્છના ભાગોમાં અને દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. બાકી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે, કેમ કે જે દરિયાઈ વિસ્તારમાંથી ટ્રફ આવે છે, એટલે કે જે કોકણ અને પછી મહારાષ્ટ્ર અને એના પછી ઉપરના ભાગોમાં જે ટ્રફ પસાર થશે એના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. જો મુંબઈ તરફ અત્યારે 19 તારીખની આસપાસ અતિભારે વરસાદ બતાવે છે, જેની અસર ગુજરાતના દક્ષિણના ભાગોમાં થશે, એટલે કે વલસાડ અને ડાંગ, નવસારી, આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 19-20 તારીખ પછી એ સિસ્ટમ જે છે, એ ટ્રફ જે છે એ ઉપરની તરફ આવશે ને એની અસર જોવા મળશે. બાકી અત્યારે કોઈ અતિભારે વરસાદની આગાહી 19 તારીખ સુધી છે નહીં. 19 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 19 અને 20 તારીખે પડી શકે છે વરસાદ. બાકી કોઈ જ અતિથી અતિભારે વરસાદ ગુજરાતમાં નહીં પડે. જોકે 21 તારીખથી લઈને 30 તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી, એટલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે એ વરસાદ જે છે એ વરસાદ આવવાની શરૂઆત પણ થઈ જશે, કારણ કે અહીંયાથી બંગાળની ખાડીમાંથી જે ટ્રફ આવે છે એ ટ્રફને કારણે આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 21 તારીખે તમે વિંડીમાં જુઓ તો અહીંયા મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશના સારા વરસાદને કારણે એની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થવાની છે. 21 તારીખ સુધીમાં સારો વરસાદ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે. ધીરે ધીરે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે અને 30 તારીખ સુધીમાં જે ટ્રફ છે એ ગુજરાત પરથી પસાર થઈ જશે, જે સિસ્ટમ જે ગુજરાત પરથી પસાર થઈ જશે અને પછી એનો કોઈ ખતરો નહીં રહે. એટલે આ રાઉન્ડ છે હજી થોડો દૂર છે, પણ આ રાઉન્ડ છે એ પહેલાં જેવો વરસાદ પડ્યો છે એવો ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ લઈને આવશે. પણ અત્યારે હાલ એક અઠવાડિયા જેવું તો ક્યાંય જ વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગ શું કહે છે એ જોઈએ, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લામાં એલર્ટ નથી અને કયા કયા જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. 15 તારીખથી 19 તારીખ સુધીની આગાહી છે. 15 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર આ કોઈ જ વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવના નથી, નહિવત સંભાવનાઓ છે. એટલે ત્યાં ક્યાંય પણ ભારે વરસાદ નહીં પડે, સામાન્ય વરસાદ પડી શકે છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ આ વિસ્તારમાં પણ 19 તારીખ સુધી કોઈ ભારે વરસાદ નથી. એકદમ સામાન્ય લાઇટ રેન થવાની સંભાવના છે. મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી આ વિસ્તારોમાં પણ લાઇટ રેન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી અમુક વિસ્તારમાં થઈ શકે તેવી સંભાવનાઓ છે. અત્યારે વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 19 તારીખ સુધી ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ એટલે દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ વરસાદની સંભાવના નહીં અને કચ્છમાં પણ વરસાદની સંભાવના નથી અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના નથી. એટલે આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો. કોઈ એવું ટેન્શન પણ નથી લેવાનું કે હવે ચોમાસું નબળું થઈ ગયું છે, પાકનું શું થશે. ચોમાસું નબળું નથી થયું. અત્યારે જે અલગ અલગ સિસ્ટમો બની છે એ સિસ્ટમો બહુ જ દૂર છે ગુજરાતથી, એના કારણે વરસાદ અત્યારે સામાન્ય પડી રહ્યો છે, મધ્યમ વરસાદ પડી રહ્યો છે, અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડી રહ્યો. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે, કેમ વરસાદ ધીરે થઈ ગયો તે સાંભળો. અને આજે પણ હું આપને જણાવવા માંગુ છું, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે પરેશભાઈ અમારે વરસાદ નથી, જેની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, મોરબીના વિસ્તાર હોય, રાજકોટ પ્રોપર આસપાસના
આસપાસના વિસ્તાર હોય, જસદણ વીછી આસપાસના વિસ્તારો છે, બોટાદ આસપાસના ઘણા બધા સેન્ટરો છે કે જે સેન્ટરો છે આ વર્ષે ગુજરાતની અંદર વરસાદમાં વીક રહી ગયા છે. જેવી રીતે દર વર્ષે એવું બનતું હોય કે 2-5% વિસ્તારો છે એ વરસાદમાં ક્યાંય ને ક્યાંય નબળા રહી જતા હોય છે, એવી રીતે આ વિસ્તારો છે આ વર્ષે નબળા રહ્યા છે. એ લોકોની અંદર અત્યારે પણ હવે ચિંતાનો માહોલ છે. ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો પણ 50% પસાર થઈ ગયો છે અને હવે એ લોકો માટે ખૂબ લેટ થઈ ગયું છે. એટલે આ વિસ્તારો માટે તો વર્ષ નબળું આપણે ગણી શકાય, પણ દર વર્ષે 2-5% વિસ્તારોની અંદર આવું બનતું જ હોય છે. હવે જ્યારે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારો બાકી છે એ પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સારા વરસાદની આશા રાખી શકે. અહીંયા આપણે આશા એટલા માટે છે કેમ કે ખરીફ પાકની અંદર બહુ સારું તો એને હવે ન થાય, પણ જે થાય તે થઈ શકે અને પાણી થઈ જાય તો આગળના દિવસ માટે કે શિયાળુ પીતું હોય, ઉનાળુ પીતું હોય એનો પણ લાભ લઈ શકે. એટલે હજુ પણ ત્યાં આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે. એ જે વેલમાર્ક લો પ્રેશરને કારણે સાર્વત્રિક ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. એમાં કદાચ એ વિસ્તારનો પણ વારો આવી જાય એવી આપણે આશા છે. બીજી વાત એ કરવાની છે કે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ આમ તો 17-18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે. 17-18 તારીખથી જે હળવો રાઉન્ડ ચાલુ થશે એ રાજ્યના દરેક વિસ્તારોમાં નહીં હોય, પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે એ ચોક્કસ છે, જે ગઈકાલે આપણે અલગ અલગ મીડિયાના મારફતે માહિતી આપી છે. એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર 17-18 તારીખથી લઈ અને 21 ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે અને 22 ઓગસ્ટથી લઈ અને 30 ઓગસ્ટ એ જે છેલ્લું અઠવાડિયું છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ. આમ તો 30 ઓગસ્ટ પછી પણ એ વરસાદો ચાલુ રહેવાના છે, પણ છેલ્લું અઠવાડિયું જે ઓગસ્ટનું છે તેમાં ખાસ સારા વરસાદોનું પરફોર્મન્સ જોવા મળશે. હવે ખાસ બીજી વાત છે વરાપની. આમ જોવા જઈએ તો ચોમાસા દરમિયાન રેડા ઝાપટાઓ છે ચાલુ જ રહેતા હોય છે, વરાપ આપણે મળતી નથી. ઘણા બધા વિસ્તાર ચાલુ વર્ષે એવા પણ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જેને વરાપની જરૂર છે. જો વરાપ ન મળે તો એમાં હવે ચોમાસુ પાકમાં પણ નુકસાની જેવો માહોલ જોવા મળશે, કેમ કે હજી ઘણા બધા ખેડૂતને સાથી નથી આવેલા, દવા નથી છટાણી, નિંદાણું નથી, ઘણી બધી સમસ્યાઓ છે. એટલે આ મિત્રો છે આપણે વરાપની રાહ જોતા હશે. હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે જેને વરાપની જરૂર છે, દક્ષિણ ગુજરાતમાં પણ વરાપની જરૂર છે, પણ રેડા ઝાપટા છે એ નૈઋત્યનું ચોમાસું જ્યારે સક્રિય હોય ત્યારે મોટા ભાગે ચાલુ જ હોય. ક્યારેક જ એવું બનતું હોય કે એકદમ ખુલ્લું થાય. અત્યારે જો વરાપની વાત કરવા જઈએ તો આ જે દિવસો છે, આજની તારીખની વાત કરીએ તો આજે 14 ઓગસ્ટ છે, નામ તો લગભગ 12 ઓગસ્ટ થી વરાપ છે. એટલે 12 ઓગસ્ટ થી લઈ અને 16 ઓગસ્ટ સુધીનો જે સમય છે વરાપનો છે. 17-18 તારીખથી પછી નવો રાઉન્ડ વરસાદ આવશે. અત્યારે વરાપ જ છે છતાં પણ રેડા ઝાપટા આવે છે. એનું કારણ છે મેં જ્યારે 12 તારીખે વિડીયોની અંદર માહિતી આપી હતી કે હવે આપણે વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, વરાપનો માહોલ જોવા મળશે, પણ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા ચાલુ રહેશે. આપણે ઘણા સમયથી તમને કહેતા હતા. એનું કારણ હતું જે 700 HPA લેવલે ભેજ હતો. હવે આ HPA નું ગણિત છે પણ આપણે ગઈકાલના વિડીયોની અંદર તમને સમજાવી ચૂક્યા છે. 700 HPA લેવલે ભેજ હતો એને કારણે પણ ઝાપટા પડતા હતા. હવે એ ભેજ છે એ થોડોક નીચો પણ આવ્યો છે. અત્યારે 850 HPA લેવલે ભેજ છે ને એક પ્રકારે એક સર્ક્યુલેશન બની રહ્યું છે. એટલે આ જે તમામ પરિસ્થિતિને કારણે રેડા ઝાપટા છે એ ચાલુ છે અને એ ચાલુ રહેશે. જો કે આમાં કોઈ મોટા વરસાદો થવાના નથી. જોકે 17-18 તારીખ સુધી રેડા ઝાપટા હશે, પણ પરિસ્થિતિ આપણી એ છે કે જુલાઈની અંદર અને ઓગસ્ટની શરૂઆતની અંદર એટલા ભારે વરસાદ પડી ચૂક્યા છે જેને કારણે હવે એક રેડો આવે ને તો એક રેડો પણ આપણે ખમી શકતા નથી. ખેતરની અંદર આખો દિવસ જો તડકો વરાપ જેવો માહોલ હોય અને સાંજે એક રેડો આવે ને તો પણ પાછું હતું ને એવું થઈ જાય. એ સ્વાભાવિક વસ્તુ છે કે બહુ મોટા વરસાદો પડેલા છે, જમીનની અંદર ખૂબ પાણી ભરેલા છે અને એને કારણે હવે એક રેડો છે એ પણ આપણા માટે કાફી થઈ જાય છે. એટલે આ પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે ને વરાપની અંદર આવી જ વરાપ મળશે. હાવ એકદમ ખુલ્લું થાય કે 5 દિવસ સુધી એક રેડો પણ ન પડે એવી કોઈ શક્યતાઓ નથી. આ વરાપ જ છે, પણ વરાપની વચ્ચે પણ એક એકલ દોકલ સેન્ટરમાં રેડા આવતા હશે. જોકે આ રેડા છે એ એકદમ છૂટા છવાયા છે અને કોક જગ્યાએ જ પડી રહ્યા છે, દરેક જગ્યાએ આ રેડા પડી રહ્યા નથી. એટલે આ આપણે વરાપ જ ગણવાની છે ને કોક જગ્યાએ જે રેડા પડી રહ્યા છે એ પણ અત્યારે 850 HPA લેવલે ભેજ છે એને કારણે પડી રહ્યા છે. એમાંથી સંપૂર્ણપણે આપણે કોઈ પ્રકારે મુક્તિ મળવાની નથી, જેની નોંધ લેવાની છે.